નેક્સ્ટ. શરીરને શુદ્ધ કરવાની ઈચ્છાવાળા દ્વિજ જાતિના પુરુષે પ્રથમ 3 વાર જળ વડે આચમન કરવું અને પછી 2 વાર મુખ લૂછવું તથા સ્ત્રીએ અને શૂદ્રે એક વાર પાણીથી આચમન કરીને મુખ લૂછવું. ન્યાય પ્રમાણે વર્તનારા શૂદ્રોએ મહિને મહિને હજામત કરાવવી. મૃત્યુ સૂતક અને જન્મ સૂતક વૈશ્યની પેઠે પાળવા તથા બ્રાહ્મણ જમી રહ્યા પછી બાકી રહેલું જમવું. તમે જો ને તો મનુ મહારાજે શૂદ્રોની પણ બહુ કાળજી લીધી હો, અને વૈશ્ય અને સ્ત્રીને કઈ છોડ્યા નથી. એને તમે જોયું અમુક અમુક જગ્યાએ એને લપેટામાં લઈ જ દીધા છે. પણ છતાં હવે આપણે લોકો તો શુદ્ધ આપણે પ્યોર હિન્દુ છીએ અને ધર્મ શાસ્ત્રો પ્રમાણે માનીએ છીએ, એટલે મનુસ્મૃતિને છોડી નથી શકતા, હિન્દુ ધર્મને છોડી નથી શકતા. કેમ કે આપણા લોકોને સેવા કરવી એ જ આપણો ધર્મ છે અને એ જ ધર્મ છૂટતો નથી. ભલે બાબા સાહેબે તો એમાં છૂટવા માટેનો રસ્તો આપી દીધો, પણ આપણા લોકોએ આવું આપણા માટે લખ્યું છે, છતાં આપણને એ ગમતું હશે એવું માની શકાય. અથવા તો કદાચ મનુસ્મૃતિ આપણા લોકોએ વાંચી નથી અથવા તો જાણી નથી. એટલો આપણો પ્રયાસ છે કે ગુજરાતીની અંદર આપણા ગુજરાતના લોકો મનુસ્મૃતિને જાણી શકે. અને બાબા સાહેબે શા માટે આ મનુસ્મૃતિ નામના શાસ્ત્રને સળગાવ્યું હતું 1927માં 25 ડિસેમ્બરે, એ તમને આપણે સૌને ખ્યાલ આવશે કે કેટલું આમાં ક્યાં ક્યાં ભેદભાવ વાળી વાત લખી છે, શું લખ્યું છે. ક્યાંય સમાનતાની કોઈ જગ્યાએ વાત છે? એક બે શ્લોક નહીં, લાઇનસર છે ને આવું. તમે જુઓ ને. નેક્સ્ટ. આપણા માટે જો હજામત એમ કે મહિને એક વખત શૂદ્રનો એક વખત હજામત કરવી, વિચાર કરજો આવું બધું. અને વૈશ્યની પેઠે પાળવા, બ્રાહ્મણ જમી રહ્યા પછી આપણને બધા ટૂંકમાં જમાડવા. શૂદ્રોનું તો બાકી સન્માન કરવામાં કે પાછી પાણી કરીને